આત્મા નિર્ધનને ધનવાન બનાવે છે. સતયુગમાં કોઈ પણ પ્રાણી માંસ નહોતું ખાતો, તંબાકુ નહોતું ખાતો, દારૂનું સેવન નહોતા કરતા, આવું નહોતા કરતા. એટલે બધા જ માનવી સતના માર્ગે ચાલતા હતા. સતના માર્ગે ચાલવાથી એમને કોઈ માનવી દુઃખી નહોતા. અત્યારના માનવીઓમાં માંસ ખાવું, દારૂ પીવો, તંબાકુ ખાવી વગેરે જેવા દુર્ગુણો આવી ગયા છે. તેથી માનવી દિવસે ને દિવસે વધારે દુઃખી થતો જાય છે. આવી જ એક વાર્તા હું તમને સંભળાવું છું. એક સમયે એક સંત પોતાના ઘણા શિષ્યોની સાથે તેઓ ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં એમને જોયું કે ઘણા માછીમારો તળાવમાંથી માછલીઓ પકડી રહ્યા હતા. માછલીઓ બહાર આવવાની સાથે તડપીને પોતાનો પ્રાણ ત્યાગી રહી હતી. શિષ્યએ પૂછ્યું કે ગુરુદેવ, આ અપરાધી પ્રાણીને શું દંડ મળશે? ગુરુજીએ કહ્યું, બેટા, સમય આવશે એટલે બતાવીશ. 4-5 વર્ષ પછી બંને ગુરુ શિષ્ય ક્યાંક જવા માટે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં એક હાથીનું બચ્ચું વેદનાથી વૃક્ષોની વચ્ચે ફસાઈ ગયું હતું. એટલે હાથીનું બચ્ચું બૂમો પાડી રહ્યું હતું. ઉછળકૂદ કરતી વખતે હાથીનું બચ્ચું નજીકમાં ઉગેલા વૃક્ષોની વચ્ચે ફસાઈ ગયું હતું. તે નીકળી તો ગયું હતું, પરંતુ બહાર નીકળવાના પ્રયત્ન કરતી વખતે તેના આખા શરીરમાં ઉજરડા પડી ગયા હતા. તેના શરીરમાં ખાડા પડી ગયેલા હતા. તેના આખા શરીરમાં કીડા ચાલી રહ્યા હતા. તે તેને કરડતા હતા. આથી તેને લોહી નીકળી રહ્યું હતું. તે હાથીનું બચ્ચું બહુ દુઃખી થઈને બૂમો પાડી રહ્યું હતું. શિષ્યોએ ગુરુજીને પૂછ્યું કે હે ગુરુદેવ, આ પ્રાણી કયા પાપોનો દંડ ભોગવી રહ્યું છે? ગુરુદેવે કહ્યું, પુત્ર, એ જ માછીમાર છે જે શહેરના બહાર આવેલા તળાવમાંથી માછલીઓ પકડી રહ્યો હતો. પછી દારૂ પીવાથી કેટલું પાપ થાય છે જુઓ. શરાબ મતલબ દારૂ પીવાવાળાને 70 જન્મ કૂતરાના ભોગવવા પડે છે. દારૂ પીવાવાળાને 70 જન્મ સુધી કૂતરાના ભોગવવા પડે છે. મળમૂત્ર પણ ખાટલામાં જ કરી નાખે છે. આવું મતલબ જેને અસંખ્ય પાપ કરે તેને ખાટલાની પથારીમાં જ બધું દુઃખ ભોગવવું પડે છે. બીજા ઘણા બધા પણ કષ્ટો ભોગવવા પડે છે. તથા શરાબ શરીરને બહુ જ નુકસાન કરે છે. શરીરમાં 4 મહત્વપૂર્ણ અંગો છે: ફેફસાં, લીવર, કિડની અને હૃદય. શરાબ આ ચારેયને નુકસાન પહોંચાડે છે. શરાબ પીને માણસ ના રહેતા પશુ તુલ્ય ગતિવિધિઓમાં લાગી જાય છે. કીચડમાં પડી જવું, કપડાં, મોજ, મળમૂત્ર તથા ઉલટી કરી નાખે છે. ધનનો વ્યય, માનહાનિ, ઘરમાં અશાંતિ વગેરે શરાબ પીવાના કારણે થાય છે. મદિરા સતયુગમાં પીવાતી ન હતી. સતયુગમાં સર્વ મનુષ્ય પરમાત્માના વિધાનથી પરિચિત હોય છે, જે કારણે સુખી જીવન વ્યતીત કરતા હોય છે.